હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મકાઈના વડા. મકાઈના વડા બનાવવા માટે જોઈશે દહીં, મકાઈનો લોટ, મીઠું, મરચું, હળદર, અજમો, લસણની પેસ્ટ, ગોળ અને થોડી મેથી. મેથીની સિઝન છે એટલે આપણે મેથી નાખી શકીએ. વડાનો લોટ બાંધવા માટે તેમાં આપણે પહેલાં બધો મસાલો નાખી દઈશું. મીઠું, હળદર, મરચું, અજમો, લસણ મરચાંની પેસ્ટ, મેથી અને ગોળ બધું પહેલાં આપણે મિક્સ કરી દેવાનું. થોડી વાર આપણે એને રેસ્ટ આપીશું. આમાં ગોળ હવે ઓગળી ગયું છે. એમાં હવે આપણે મકાઈનો લોટ ઉમેરીશું. એમાં પણ જરૂર પૂરતો જ લોટ નાખવાનો છે અને દહીંની અંદર સમાઈ જાય એટલો જ લોટ નાખવાનો છે. પાણી ઉમેરવાનું નથી. આપણો વડાનો લોટ રેડી થઈ ગયો છે. તેને જરા મિક્સ કરી અને તેલવાળું કરી અને એને પણ થોડીક વાર માટે રેસ્ટ આપીશું. વડા માટેનો લોટ રેડી થઈ ગયો છે. એક બાજુ આપણે ગેસ ચાલુ કરીશું અને એક બાજુ હાથમાં તેલ લગાવી અને વડા થેપીશું. એને થેપીને તરત તળી જ નાખવાના છે. બહુ જાડા નથી થેપવાના. એને આ રીતે પતલા એટલી થિકનેસ રાખીને થેપવાના છે. વડા આપણા રેડી થઈ ગયા છે અને તેલ પણ આવી ગઈ છે. તો આપણે એને સ્લો ફ્લેમ પર તળીશું. આવા ગુલાબી રંગના થાય એટલે કાઢી લેવું. તેને આપણે દહીં સાથે ખાઈ શકીએ છીએ. આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.